લડીને રહેશું રહેશું અને રહેશું. કોઈ બે પાંચ લોકો ના પાડશે તો પ્રવીણ રામ લડશે. પ્રવીણ રામ અટકશે નહીં. પ્રવીણ રામને જેટલા ભાજપના નેતાઓએ ગુજરાત ભાજપના નેતાઓએ રોકવા હોય એટલા રોકી લે. કાંડામાં ભાજપના ગુજરાતના નેતામાં તાકાત હોય તો રોકી લે. પણ પ્રવીણ રામ મોતમાં મુઠ્ઠીમાં મોત લઈ થયો છે. આંદોલનનો જીવ છું, જેવો તેવો જીવ નથી. આંદોલનનો જીવ છું, જેવો તેવો જીવ નથી. લડવા નીકળ્યા છે તો તાકાતથી લડવા નીકળ્યા છે. ખેડૂતોની વાત છે, ખેડૂતોની વાત છે. પાણી ભરાવાના પ્રશ્નો છે. ઘેડમાં હાલ ખેડૂતોની અને લોકોની અનેક સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને લઈ અને ખેડૂતો અને લોકો સતત સરકારને રજૂઆતો કરી રહ્યા છે. રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા એમનું કંઈ પણ સાંભળવામાં નથી આવી રહ્યું અને ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. અને હવે એને લઈ અને પ્રવીણ રામ, જે આમ આદમી પાર્ટીના નેતા છે, તે સમગ્ર બાબતે સામે આવ્યા છે. તે પદયાત્રા કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, પરંતુ એ પદયાત્રામાં હવે જે છે એ હુમલો કરવામાં આવ્યો હતો અને ભાજપના લોકો દ્વારા પ્રવીણ રામની ચાલુ સભામાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેના બાદ માહોલ ગરમાયો અને હવે સમગ્ર બાબતે પ્રવીણ રામ સામે આવ્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પ્રવીણ રામ હાલ ઘેડ બચાવ પદયાત્રા કરી રહ્યા છે અને લોકોને જઈને મળી રહ્યા છે, તેમની સમસ્યા જાણી રહ્યા છે અને તેમને કેવા પ્રકારે જે છે એ કાર્યવાહીની જરૂર છે, તેથી તેઓ સરકારને પણ માંગ કરી શકે એના માટે પદયાત્રા નીકાળી રહ્યા છે. પણ એ પદયાત્રાની વચ્ચે ભાજપના લોકો અડચણ સાબિત થઈ રહ્યા છે અને તેમના દ્વારા બબાલો કરવામાં આવી રહી છે. અને પ્રવીણ રામની ચાલુ સભામાં બબાલ કરવામાં આવી હતી અને તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને હવે પ્રવીણ રામ પોતે સામે આવ્યા છે અને એમને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને સમગ્ર બાબત માટે ભાજપને જવાબદાર ગણાવી છે અને તેમણે કહ્યું છે કે લોકોની વચ્ચે જઈને તેઓ પોતે તો કામ નથી કરતા, પણ જો અમે લોકો જઈએ છીએ, જેમ કે પ્રવીણ રામે એવું કહ્યું કે અમે લોકો જો લોકોની વચ્ચે જઈએ છીએ, એમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની સરકાર સામે માંગ કરી શકે એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે, તેની અંદર પણ ભાજપવાળા જે છે, ભાજપના લોકો જે છે એ અડચણ ઊભી કરી રહ્યા હોય એવું કહેવામાં આવ્યું છે અને ભાજપ દ્વારા હજુ પણ એમની જાનને ખતરો છે અને એમના પર હુમલો કરવામાં આવી શકે છે એવી વાત કરવામાં આવી છે. વધુમાં પ્રવીણ રામે શું કહ્યું એ સાંભળીએ. અને એવી જરૂરી નથી કે વારંવાર ન, આ તો ક્યારેક બને ઘટના. તો આ બહુ મહત્વની વાત છે, બહુ મહત્વની એને વાત કરી. બીજું, હું નવા ગામની ધરતીમાં આવ્યો હતો, મને એક આનંદ થયો. આની પહેલા પણ આવ્યો હતો, આની પહેલા પણ તમારી એને ચર્ચા કરી હતી, મને ખૂબ મજા આવી. એક દાદા ત્યારે બેઠા હતા, એમ કહેતા હતા કે રાભડા છોકરાની જરૂર છે. મને યાદ છે ને, હું ભગા રાખ્યો તો ન્યાય મને ઈ જ કીધું કે ભાઈ ઈ જરૂર છે. તો ત્યારે આવ્યો તો ત્યારે વાતો કરી હતી, ત્યારે વાર્તાલાપ કર્યો હતો, પણ આજે તમારા ગામમાં આવ્યો તો મને એક આનંદ થયો છે અને આજે મારા શરીરમાં એક ઉર્જા આવી છે કે આ દુનિયાની કોઈ પણ તાકાતને મારી સામે લડવું હોય તો લડી લે. હવે આ દુનિયાની કોઈ તાકાત નહીં શકે. આ દુનિયાની મોટામાં મોટી સલ્તનતને મારી સામે લડવું હોય તો લડી લે. આ દુનિયાની કોઈ પણ સલ્તનત મને હરાવી નહીં શકે, કારણ કે તમારી ગામની નાની નાની દીકરીઓએ મને મારા ઓવારણા લીધા છે. નાની નાની દીકરીઓએ બધી પ્રેમથી, એના અંદરના ભાવથી મારા દુખડા લીધા છે. અને હવે અહીંથી ચેલેન્જ પણ મારું છું કે દુનિયાની કોઈ તાકાત ને આવવું હોય તો આવી જાય. મોરે મોરો મારવા પ્રવીણ રામ તૈયાર. મોરે મોરો મારવા પ્રવીણ રામ તૈયાર છે. કાલ નહીં, આજે જાઓ. કાલની રાહ ન જોવી. વડીલોના આશીર્વાદ મને મળ્યા, નાની નાની દીકરીઓના આશીર્વાદ મળ્યા છે. મેખડી તો કે રોકાવાનું નહીં, આમડા તો કે સભા નહીં કરવાનું. અરે સાહેબ, ખેડૂતોનો મુદ્દો છે. વઘારામાં અમે મોરો મેરો લીધો પણ સાચા હતા, એનો મુદ્દો સાચો હતો. ભેગા લીધા અમે, હાલો મુદ્દો સાચો હતો સાહેબ. 40 વર્ષથી વાયુ થાય, કોઈ જોવાનું આવે, સમજવાનું આવે, જાણવાનું આવે. 139 કરોડની ગ્રાન્ટ મંજૂર થાય, ઝાડવા ક્યાંય નો કપાય. નદી સાફ કરવાની ગ્રાન્ટ હતી, પૈસા સાફ થઈ ગયા.
તો એ જઈને અમે લાઈવ કર્યું કે આ પીડા છે ને આ વેદના છે. પણ ભાજપ વાળાઓ છે, ગુજરાત વાળા અને સીઆર પાટીલને કહો ભાઈ હું ફેર પડે. ભાજપના નેતાઓને કહેવા માંગુ, તમારામાં તાકાત હોય એટલી તાકાતને વાપરી લો, પછી અફસોસ ન થાય. તમારામાં કાંડામાં તાકાત હોય એટલી તાકાતને વાપરી લો. એક વાર આ રેલી બંધ કરીને બતાવો તો જોઈએ આપણે કેવી તાકાત. ખેડૂતોની રેલી છે, ખેડના ખેડૂતોની રેલી છે. વર્ષોથી પીડાય છે, પેઢીઓથી પીડાય છે. 3 તબક્કામાં કામ થાય. તમારા 3 તબક્કામાં 3 પેઢી ઉલડી જાય છે. તો એ લડવા નીકળ્યા છે, 3 માંગણીઓ સાથે નીકળ્યા છે. પહેલી માંગણી એ છે કે કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય એ રીતે નદીઓ પોડી કરો, ઊંડી કરો, જે કરવું હોય કરો. પણ ઘેડમાં પાણી આવે એમાં અમને વાંધો નથી, પણ એનો નિકાલ થવો જોઈએ. એનો નિકાલ ન થાય તો ઘેડના ખેડૂત માટે અઘરું છે. ઈ વેદનાને અમે ઉજાગર કરીને રહેશું. કોઈ 2-5 લોકો ના પાડશે તો પ્રવીણ રામ લડશે. પ્રવીણ રામ અટકશે નહીં. પ્રવીણ રામને જેટલા ભાજપના નેતાઓએ, ગુજરાત ભાજપના નેતાઓએ રોકવા હોય એટલા રોકી લે. કાંડામાં ભાજપના ગુજરાતના નેતામાં તાકાત હોય તો રોકી લે. પણ પ્રવીણ રામ મુઠ્ઠીમાં મોત લઈને થયો છે. આંદોલનનો જીવ છું, જેવો તેવો જીવ નથી. આંદોલનનો જીવ છું, જેવો તેવો જીવ નથી. લડવા નીકળ્યા છે તો તાકાતથી લડવા નીકળ્યા છે. ખેડૂતોની વાત છે, પાણી ભરાવાના પ્રશ્નો છે. હાલ આ વાતને લઈ અને માહોલ ગરમાયો છે. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા પણ પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી છે. પ્રવીણ રામે પણ કહ્યું છે કે મારી જાનને ખતરો છે અને હવે મારા પર ભાજપના લોકો બબાલ તો કરી લીધી, પરંતુ હવે હુમલો પણ કરી શકે એવી શક્યતાઓ બતાવવામાં આવી છે, એવી શક્યતાઓની વાત કરવામાં આવી છે. આગળ હવે શું થશે એ તો જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.